ડાંગ જિલ્લામાં છેલ્લા 6 દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે રાત્રિથી જિલ્લામાં સર્વત્ર ભારે વરસાદ નોંધાયો છે। ડાંગ જિલ્લામાં છેલ્લા 6 દિવસથી સતત વરસાદી માહોલ છે, ત્યારે વરસાદને કારણે જિલ્લાની અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। આ ચારેય નદીઓમાં હાલ બંને કાંઠે વહી રહી છે। સાપુતારામાં ધનમોરા ધુમ્મસનું આવરણ છવાયું છે। ધુમ્મસને કારણે દિવસ દરમિયાન પણ વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખવી પડી રહી છે। પ્રવાસીઓ વરસાદી વાતાવરણનો આનંદ માણી રહ્યા છે। આપણે જોઈએ છે ગુજરાતભરમાં કમોસમી વરસાદ છે। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને જેમ કે તલ, મગને બહુ ભારે નુકસાન થયું, તેમજ ભારે પવનના કારણે કેરીના પાકને પણ નુકસાન થયું। એટલે માટે રાજ્ય સરકારે જે વિસ્તારમાં વરસાદ પડ્યો છે ત્યાં એક રાહત પેકેજ જાહેર કરવું જોઈએ અને ખેડૂતો આપણો પાક હતો 25 વીઘા હતો અને 25 વીઘામાંથી 15 વીઘાનો પાક તો એવો છે કે જે લઈ શકાય એમ નથી। જે આ ચક્રવાત જેવું અત્યારે જે વાવાઝોડા ટાઈપનું જે વાતાવરણ બનીને આવેલો વરસાદ, અને એનાથી તકલીફ એટલી પારેવાર અમારા ખેડૂતને તો એવું જ થઈ ગયું છે કે દર વર્ષે જ આ તકલીફ। ગયા વર્ષે પણ આ જ પરિસ્થિતિ હતી અને શરૂઆત કરવાની ત્યારે પાછી આ જ પરિસ્થિતિ આવીને ઊભી થઈ ગઈ અમારા માટે। અને ભેજવાળી જગ્યા છે, અમે નીચે સૂકવી નથી શકતા, એટલે રોડે સૂકવવા ફરજિયાત અમારે આવવું પડે અને ખેડૂતને એટલું નુકસાન થાય છે કે વાત નહીં પૂછો। હવે સરકાર પાસે તો અપેક્ષા શું રાખવી કે અમારથી કુદરત જ અમારો। જિલ્લાના મુખ્ય મથક આહવા અને સાપુતારામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। જો કે હવામાન વિભાગની આગાહી મુજબ જો આ જ રીતે વરસાદ ચાલુ રહેશે તો ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।